જીવનની અંદર કેવું મોટિવેશન લેવું અને કેટલું મોટિવેશન લેવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. ઘણી વખત વાસ્તવિકતાથી આખી પરિસ્થિતિ અલગ હોય ત્યારે આપણે ઊંડાણપૂર્વક એ વસ્તુના મૂળ સુધી જવું પડે કે ખરેખર આ વસ્તુ ક્યાં સુધી આપણને કહેવા માગે છે અને સમજાવવા માગે છે. જ્યારે આપણે મેદાનની અંદર હોઈએ ત્યારે આપણું મન નેગેટિવ અને પોઝિટિવ પલ્લું ઉપર સતત ફોર્સ અને મારો કરતું હોય છે કે આપણે જીત થશે કે હાર, જીત થશે કે હાર. પરંતુ કોન્ફિડન્સ જો એટલો મજબૂત હોય ને તો જીત આપણી જ થાય, જીત આપણી જ થાય. પણ કોન્ફિડન્સ મજબૂત રાખવો પડે, કારણ કે મેદાનની અંદર આપણે ઉતરીએ ને એટલે નેગેટિવ પાનું વધારે હાલતું હોય અને પોઝિટિવ પાનું આપણા મનની અંદર આપણે મજબૂત કરવું પડે કે વાતાવરણની અંદર તો પોઝિટિવતા જ ભરેલી હોય, નેગેટિવતા જ હોય ભરેલી. કારણ કે આપણે હાર કેમ થાય, આપણા પ્રતિસ્પર્ધી આ જ વિચાર કરતા હોય કે કોઈ પણ રીતે આપણી હાર થવી જોઈએ. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી, આ બધા ક્રિકેટરો મોટો સ્કોર જોઈને ડરી નહોતા થતા, પરંતુ એમને પહેલું પોઝિટિવ પાવર આપી અને આખા રનર્સઅપની મેચની આખી સિકલ બદલી નાખતા હતા. ક્યારે? તો કોઈ લાંબા સમયના અનુભવી હતા, અને કોઈ પણ જગ્યાએ લાંબા સમયનો અનુભવ હોય ને તો મિત્રો જીત તમારી જ થાય, જીત તમારી જ થાય. કારણ કે કોન્ફિડન્સ આપણા મનમાંથી ઉત્પન્ન થાય છે, ઉશીનો લેવો નથી પડતો મિત્રો. ઉશીના લેવા પડતા હોય ને ભાડે લેવા પડતા હોય ને એ કોન્ફિડન્સ આપણે કામના થતા નથી. વિદ્યાર્થી પોતાના મનની અંદર માલિક બનીને પરીક્ષા દેવા જાય ને તો એ સારા ટકાએ ઉત્તીર્ણ થાય. અને એમ થાય કે એમ થશે, અને બે ભાઈબંધ મિત્રો કે આ પેપર તો હાવ હળવું ગયું, થોડુંક મોડું ગયું, એવી વાત કરીને તો આવતીકાલની તૈયારીમાં આપણે કાસા પીડા કહેવાય. તો બીજું પેપર એ મોડું જાય. એટલે હંમેશા મનની અંદર એટલો બધો મજબૂત કોન્ફિડન્સ રાખવો ને કે આ દુનિયા આપણી છે અને આપણે દુનિયાને જીતવાની છે. તો જ મિત્રો આપણે સક્સેસ થઈશું. ફિલ્ડ ગમે તે હોય, ફિલ્ડ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કોન્ફિડન્સ આપણા મનનો આપણી સાથે હંમેશા રહ્યો છે. અને એ જ કોન્ફિડન્સ આપણને અંત સુધી પ્રેરિત કરતો હોય અને અંત સુધી લઈ જતો હોય. ફરી વખત આપણે એ વાતને દોહરાવતા હોઈએ કે કોન્ફિડન્સ આપણો પોતાનો હોવો જોઈએ, નહીં કે ઉધાર. ઉશીના કોન્ફિડન્સથી આપણી જીત ન થાય. ફિલ્ડ ગમે તે હોય, વાસ્તવિકતાથી પર થઈ અને પરિસ્થિતિને પામીને આપણે કાર્ય કરવા જઈએ તો આપણો કોન્ફિડન્સ પ્લસ થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.